સોમનાથ નજીક લાઠી ગામના સમુદ્ર કિનારે એક શંકાસ્પદ કન્ટેનર તણાઈને આવ્યું છે. કસ્ટમ વિભાગ સહિતની એજન્સીઓએ કન્ટેનર ખોલીને તપાસ કરતા તેમાંથી તાઇવાન બનાવટના એક્વા પ્રેશર ટેન્ક મળી આવ્યા છે. ડિઝાસ્ટર મામલતદાર મમતા બારડના જણાવ્યા અનુસાર એસઓજી કસ્ટમ અને એલસીબી સહિતની એજન્સીઓ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ આ કન્ટેનર કોઈ શિપમાંથી સમુદ્રમાં પડી ગયા બાદ કિનારે તણાઈને આવ્યું છે. કસ્ટમ વિભાગ હવે આ કન્ટેનર ક્યાંથી અપલોડ કરવામાં આવ્યું અને તેનું ગંતવ્ય સ્થાન ક્યાં હતું તે અંગે શિપિંગ એજન્સીઓ પાસેથી માહિતી એકત્રિત કરી રહ્યું છે. કન્ટેનરની તપાસમાં કોઈ આપત્તિજનક વસ્તુ ન મળતા સુરક્ષા એજન્સીઓ રાહતનો શ્વાસ લીધો છે. મમતા બારડ, નાયબ મામલતદાર ડિઝાસ્ટર અને સુપરવાઇઝર. આજે કયા સ્થળે શું ઘટના બની છે, શું આખી વિગત? આજે સૂત્રાપાડા તાલુકાના લાઠી ગામે દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર દરિયામાંથી તણાઈ આવ્યાની બાતમી મળેલ. ત્યારબાદ એને દરિયા કિનારે સલામત લઈ આવેલ અને ત્યારબાદ એસઓજી, એલસીજી, સ્થાનિક પોલીસ વહીવટી તંત્ર દ્વારા કસ્ટમ વિભાગ બધાને સામેલ રાખી અને ખોલવામાં આવેલ. તેમાં અંદર પ્રેશર ટેન્ક જેવું હોવાનું સામે આવ્યું છે. આગળની વિગતો હજી ચાલુ છે તપાસ અંગે.